તો આગળ વાત કરીએ રાજકોટમાં આમ્રપાલી અંડરબ્રિજમાં પાણી ટપકવા મુદ્દે વિરોધ થયો છે। શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો। પાવડા અને ત્રિકમ લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે। ઉગ્ર વિરોધને પગલે પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। તો શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો છે। પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે। ત્રિકમ પાવડા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ માટે ત્યાં પહોંચ્યા હતા। વિરોધ કરે તે પહેલા જ તે લોકોની અટકાયત કરવામાં આવી છે। આમ્રપાલી અંડરબ્રિજની અંદર પાણી છે તે ટપકી રહ્યું છે ને તેને લઈ હવે કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। અમે લોકો આ જે પુલનો પ્રશ્ન છે, કરોડોના ખર્ચે બનેલો આ પુલ, જેની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે થઈ ને અમે લોકો આવ્યા છે। સાફ સફાઈ કરીને લોકોને બતાડવા માંગીએ છીએ કે ભ્રષ્ટાચારી ભાજપે શું કર્યું છે। આટલા કરોડોના ખર્ચે બનેલો પુલ ની અંદર કોઈ વ્યવસ્થા નથી, કોઈ ડિઝાઇન નથી, માટે એ અંગે છે। ચોક્કસ જ પોલીસ દ્વારા અહીં જે કોંગ્રેસના કાર્યકરો છે કે તેમની અટકાયત છે તે શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસના કાર્યકરો પુલની સફાઈ કરે તે પહેલા જ તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે અને ભારે વિરોધ છે તે કાર્યકરો દ્વારા નોંધાવવામાં આવી રહ્યો હતો। જે રીતના આમ્રપાલી અંડરબ્રિજ છે કે ત્યાં પાણી ટપકવાની જે સમસ્યા છે તે સામે આવી રહી છે ને તેને કારણે ક્યાંક જે સ્થાનિક લોકો છે તે સ્લીપી રોડ થઈ જવાને કારણે જે સ્થાનિક લોકો છે, વાહન ચાલકો છે તે ક્યાંક અહીં જે રીતના સ્લીપ થઈ જવાને કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। હાલ કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસના જે કાર્યકરો છે કે તેમની અટકાયત છે તે કરી દેવામાં આવી છે। આ બ્રિજ છે, આ બ્રિજની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ છે તે જે લગાવવામાં આવ્યા છે તેને લઈ અને હવે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને કોંગ્રેસના જે કાર્યકરો છે તેમની અટકાયત છે તે કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।